ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ઓડિશામાં મહાનદીમાં બોટ પલટી ગઈ હતી। બોટમાં 50થી વધુ લોકો સવાર હતા। તો આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે। તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે। હજુ 3 બાળકો સહિત 7 લોકો હજુ પણ ગુમ થયેલ છે। એસડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યમાં લાગી ગઈ છે। ઓડિશા સરકારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે। રાજ્યના સીએમ નવીન પટનાયકે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે। બોટ પાથરસેની કુડાથી બરગઢ જિલ્લાના બજીપલી જઈ રહી હતી। તો બોટ ઝારસુગુડા જિલ્લાના રેંગાલી પોલીસ સ્ટેશનથી હદમાં શારદા ઘાટ પર પહોંચી કે તરત જ તે પલટી ગઈ હતી। સ્થળ પર હાજર માછીમારોએ 35 લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા। માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ 7 લોકોને બચાવી લીધા હતા। બચાવ ટીમે જણાવ્યું હતું કે સવાર સુધી 47થી 48 લોકો બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે।